એ પક્ષને 4 આપે તોય છૂટ છે. એ પક્ષમાંથી એક જણને સિલેક્ટ કરે, બીજા પક્ષમાંથી એક જણને સિલેક્ટ કરે, ત્રીજા પક્ષમાંથી એક સિલેક્ટ કરે, ચોથા એની આગળના ભાગમાં. પછી તમારે ટોટલ જેટલા મતદારો હશે એ પૈકી કોઈ પણ ને તમારે 4 વોટિંગ કરવાના છે. એ કોઈ પણ પક્ષના હોય, કાં તો અપક્ષના હોય, કાં તો પછી તમે કોઈ પણ ને આપી શકો. કેવું નહીં કે પક્ષ સિવાય બીજા કોઈ પક્ષને પણ આપી શકે, પણ ઉમેદવાર તમારા 4 નિમવાના થશે. ત્યારે કે આ મેં 2 નંબરનો ત્યારે કર્યું, પછી 6 નંબરનું કર્યું છું, પછી 9 નંબરના વોટિંગ કરું છું અને 11 નંબરના વોટિંગ કરું છું. એટલે જેટલી તમને દેખાશે 4 લાઇટ થયેલી હશે, રેડ લાઇટ. હવે આ રેડ લાઇટ થઈ ગયા પછી તમારે ફરજિયાત રજિસ્ટર બટન દબાવવાનું થશે. જો આ બટન તમે રજિસ્ટર નહીં દબાવો તો તમારા વોટ કાઉન્ટ થશે નથી. બરાબર? આપણે અત્યારે આ બટન રજિસ્ટર દબાવું છું ત્યારે આ મશીનનું સાયરન વાગશે તો જ તમારા વોટ અંદર કાઉન્ટ થયા ગણાશે. હવે એવું છે, ફરીથી આપણે સમજી લઈએ કે આ 4 પૈકી તમને એવું છે કે ભાઈ મને એક જ ઉમેદવાર ગમે છે, તો તમે ગમે તે જે ગમતા ઉમેદવારને એક જ જણને પણ વોટિંગ કરીને રજિસ્ટર બટન દબાવી શકો છો. 4 પૈકી કોઈ 2 ગમતા હોય તો 2 ને પણ તમે સિલેક્ટ કરી અને 2 ને જ વોટિંગ કરી શકો છો. એવું નથી કે 4 ને પણ વોટિંગ કરી શકો. કદાચ ના કરવા હોય તો 3 ગમતા 3 ને પણ કરી શકો, અને 4 ને તમારે કરવા હોય તો 4 ને પણ તમે વોટિંગ કરી શકો છો. ધારો કે ડેમો તરીકે અત્યારે આપણે 2 જણને દબાવ્યા છે, તો 2 નું પણ તમે રજીસ્ટર કરશો તો એ 2 જણને વોટ પડશે. બરાબર? હવે એવું છે કે આ ઉપરના ઉમેદવારો પૈકી તમને કોઈ જ ઉમેદવાર ગમતા નથી, મારે કોઈને વોટિંગ કરવું નથી, તો તમે સીધું નોટા કે નન ઓફ ધ અબાઉ એટલે ઉપરના પૈકી કોઈ પણ નહીં, એને તમે નોટા બટન દબાવીને રજીસ્ટર કરશો તો ઉપરના પૈકી કોઈને વોટ જાય નહીં, એને વોટ તમારો નોટામાં ગણાશે. હવે એવું છે, હા એ રજીસ્ટર કરવાનું તો આપી દો ચાલો મેં, એટલે તમને ડેમો થઈ જાય. પણ મત અમે જે હે છતાં આ દબાય પછી તોય આ દબાવવું પડે. હા, નથી આપો તો પણ તમારે રજીસ્ટર તો છેલ્લા કરવાનું છે. એટલા માટે કલર કોડ આપ્યો છે. હા સાહેબ, પણ અમે જે બટન દબાવ્યું છે એમ જ જશે ને મત તો? હા એમ જ જવાનું છે તમારા બટન જે તમે દબાવશો એમ જ. હવે એવું છે કે તમે ધારો કે 4 વોટ કર્યા અને આ 4 લાઈટ થઈ, પછી થયું કે ના હવે મારે 4 ની 5 આપવા છે, તો તમે 5નું બટન દબાવશો પણ થશે જ નહીં. એટલે મિનિમમ મેક્સિમમ તમારે 4 વોટિંગ અને આપ્યા પછી આ કેન્સલ કરવું હોય તો? આપ્યા પછી તમારે કેન્સલ કરવું હોય, ધારો કે આને કેન્સલ કરવો છે આ મત, તો તમારે ફરીથી એ બટન દબાવવાનું છે, એટલે એ બટનની લાઈટ બંધ થઈ જશે. ઓકે. અને પછી તમારે એવું છે કે આ 7 નંબરની જગ્યામાં 9 નંબર કે 10 નંબર ના 10 નંબર દબાવશો તો પાછી એ લાઈટ ચાલુ થઈ જાય. એટલે તમને જેટલી લાઈટ ચાલુ થશે એટલા વોટ તમને ગણાશે અને એટલા જ તમારે સબમિટ કરવાના થશે, જે 4 પૈકી. બરાબર? એટલે આ વખતે મશીનમાં એવું છે કે તમે ચોઈસ પણ છે કે તમારથી કદાચ ભૂલમાં પણ દબાઈ ગયું બટન, જ્યાં સુધી ટૂંકમાં તમે સબમિટ બટન અથવા રજીસ્ટર બટન નહીં દબાવો ત્યાં સુધી તમારા વોટ કાઉન્ટ થશે નહીં, એટલે તમે સબમિટ કરી શકશો નહીં. બરાબર? એટલે આ એની ખાસિયત છે કે ભાઈ હવે તમે આ 4 દબાવી દીધા પછી રજીસ્ટર કરો એટલે તમારા 4 વોટિંગ અંદર સબમિટ થશે. મતલબ રજીસ્ટર ફરજિયાત. રજીસ્ટર બટન ફરજિયાત દબાવવાનું રહેશે. પહેલા એવું હતું હા, આપે કે ના આપો ના આપો હોય તો નોટ જ છે, નોટ ના આપી આપો હોય તો કઈ ના જોઈએ તો ચાલે કે અહીંયા આવવું પડે. ત્યાં ના તમારે ભાઈ વોટિંગ આપવા જવાનું ને, ગમતા આપવા તો જવાનું ને. કદાચ આવો ના હોય ને જવું ના તો તમારે જવાનું જ નહીં. એ તમારો વિષય. એ તમારો વિષય. પણ કેમ નહીં, આપણે જવાનું જ. હા. ભાજપ સિવાય પણ બધા મત આપણે આલી ભારતના નાગરિક છે, અમે તો તમને એવું જ કહીએ કે હા, ભાઈ મત- ગવર્મેન્ટ કર્મચારીને મતદાન આપણો એ અધિકાર પણ છે. મતદાન આપણો અધિકાર છે, વોટિંગ કરવું બધું સારું. હા, એ પછી તમને ઉપરના પૈકી કોઈ મતદાન- ઉમેદવાર ના ગમતા હોય તો નોટાને આપીને પણ તમે રજીસ્ટર કરી શકો છો. હજી પણ મૂંઝવણ હોય તો પૂછજો કોઈ બી પ્રશ્ન. પણ આ અત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં હા, એક વોર્ડમાં 4 બેઠક આવી. હમ. એક સામાન્ય પુરુષ, બીજી એક અનુસૂચિત જનજાતિ જે હોય તે, પછી બીજું સામાન્ય સ્ત્રી, અને ત્રીજી એક આવી. 4 બેઠકો છે, તો 4 બેઠકનું અલગ અલગ નહીં થાય? એટલે 4 બેઠક અલગ અલગ એટલે તમે જે પક્ષના ભાજપના ધારો કે 4 જણ હોય, કોંગ્રેસના 4 જણ હોય, એ પ્રમાણેના તમારા અંદર નામ આ બેલેટમાં છપાઈને એ પ્રમાણે જ આવશે. બરાબર. એટલે બોર્ડ વાઇઝ સમજી ગયો ને? ના મારે એક કન્ફ્યુઝન છે. માનો કે એ 4 છે બરાબર, તો એ 4 અલગ અલગ આવશે, તો કોઈ એક જણ એક જ એને આપી દે કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ પક્ષને ધારો કે એક પક્ષને 4 વોટ આપવાના છે
કોઈ એક પક્ષના ધારો કે એ જે પક્ષને 4 આપે તોય છૂટ છે. એ પક્ષમાંથી એક જણને સિલેક્ટ કરે, બીજા પક્ષમાંથી એક જણને સિલેક્ટ કરે, ત્રીજા પક્ષમાંથી એક સિલેક્ટ કરે, ચોથા પક્ષમાંથી એક સિલેક્ટ કરે, તો પણ તમારા વોટ તો 4 કાઉન્ટ પણ થશે. માનો કે 4 પક્ષ છે બરાબર, 4 ના એક જ નંબરનો જે છે બરાબર, દાખલા તરીકે પરેશભાઈની સામે ભાવિસાબેન છે, તો એ પરેશભાઈને બી આપે ને ભાવિસાબેનને બી આપે, એવું નહીં થાય કે ના, એ રીતના નહીં થાય. હા. 4 પક્ષના જે નામ હશે ને, હમ. બરાબર, હવે એ 4 નામ જ હશે અહીંયા. એટલે એ અલગ જ ડિપાર્ટમેન્ટ હશે ને કે આ ના અહીંયા ના, યાદી જ આવશે. યાદી જ આવશે, યાદી અને પક્ષનું નિશાન એમ. એવું નહીં, જે 4 જણ છે ને 4 નું નામ હશે. હા હા. પણ ટોટલ જેટલા ઉમેદવારો છે ને હા એ પૈકી 4. હા એ પૈકી 4 એમ. એટલે એવું નથી કહેતા અમે, તમારી સમજો તમે વાતને કે ત્યાં કોઈ બોર્ડ એ છે પેલું તારામાં છે પેલા ચાલો ત્યાં સુધી આપણે બેઠકો. હા, અહીંયાથી આપણે બેલેટ આપીએ છીએ. અલગ પતી ગયું નામ. અને હવે એક બટન નહીં દબાય, લાલ લાઈટ ના થાય ત્યાં સુધી બટન નથી દબાય. બસ ગણવાનું નહીં આપણે. નહીં, ઘણું નહીં. નામ ને ચિહ્ન બંને આવશે. તમારે આ લાલ લાઈટ થશે તો સમજવાનું કે બટન દબાયેલું છે કમસે અટકતું દબાશે તો અને એકવાર તમે કદાચ આપી દીધું ને પછી યાદ આવે કે અમને નહીં આપો તો બદલવાના ચાન્સીસ છે. આ મશીનમાં ચાન્સીસ છે કે ભાઈ તમે વિચારીને ફરી ફરીથી દબાવી દબાવ્યા પછી ચાર જ થશે, 5 દબાવ પડે જ નહીં તમારે, એ પણ ખાતરી કરી લેજો. જ્યાં કેન્સલ કરવું હોય તો. હવે ના થાય. રજીસ્ટર તમે કરી રજીસ્ટર બટન દબાઈ દીધું ને, હા, એના પહેલા રજીસ્ટર ધારો કરતા કે પહેલા કરો. એ ફરી એકવાર તમે ટ્રાય કરો. ફરી ફરી. હા હવે સમજો બરાબર. હવે સમજો કે આ 10 નંબરનું તમે દબાવતા ઉતાવળ થઈ ગઈ, તમારે દબાવવાનું હતું બીજું બટન, તો તમે ઇન્વેટ બટન ફરી દબાઈ દેશો એટલે બંધ થઈ જશે. હવે તમે બીજું દબાવશો તો આ 3 જ પડશે. ના 3 જ પડશે. 3 જ હા, percent. એટલે તમારે હવે ઉતાવળ કરો. એટલે 4 ને કરવાનું. હા. ચાખા સૌ કર્યું નમસ્કાર. હાલમાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ અમે માસ્ટર ટ્રેનર્સ હાલમાં બોડેલી નગરપાલિકામાં જનજાગૃતિ માટે ઈવીએમ મશીનના નિદર્શનમાં નીકળ્યા છે. ત્યારે અમે 3 મિત્રો, મારું નામ પટેલ કૃપેશકુમાર સોમાભાઈ, મારા સાથી મિત્ર દામનસિંહ સાહેબ અને ઉસ્માનભાઈ સાહેબ, હાલમાં અમે મશીન લઈને સોસાયટીમાં ડેમોન્સ્ટ્રેશન માટે નગરપાલિકા જ્યાં લાગતી છે ત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે નીકળ્યા છે. અને મશીનમાં વોટિંગ કેવી રીતે કરવું એની સમજ માટે હાલ અમે આજે અને આવતીકાલે 2 દિવસ માટે શેરીએ ફરવાના છે અને લોકોને વોટિંગ કેવી રીતના કરવું એની જાગૃતિ માટે હાલમાં અમે એ કામગીરી કરી રહ્યા છીએ. નમસ્કાર.